આજે કઈનો ઘર આવી પાછો ગઈશ તેરા કોટમાં આજે સુમરા તારું પાપ નિશ્ચિત ભરાઈ રહ્યું છે બહુ થયા બકવાસ ફતેહ ખાન કેસર મકવાણા સાથે સાંજો સમય વાર્તાલાપ કરવામાં મજા નથી જાઓ તેની સાથે યુદ્ધ કરો અને આપણે વેગ વાળીને એનું મોતને ઘાટ ઉતારો મારો જો હે જાઓ એને પાછળથી વાર કરી અને મારી નાખો અને વારો સૈનિકો એના શરીરની અંદર એટલા તો ભાલા ભકો કે એનું શરીર સાવણીની માફક વિંધાઈ જાય કેસર મકવાણા બહુ ગૌધણ વાળવા પાછળ આવ્યો હતો કા સાંભળ કેસર મકવાણા હું મારું વેરની વસૂલાત કરીને તારા ગૌધાણને મારા સિંધના સીમાડામાં લઈ જાઉં છું અને જાજે યમરાજના દરબારમાં અને કહેજે પૂછે ને કે પૃથ્વી પર મોટામાં મોટો પાપી કોણ તો સિંધપતિ સુમરો બરાબર છે મોટા બા ચાલો ગૌધાણને લઈ સિંધના સીમાડામાં લઈ ચાલો દબા કડમ ડમ શું કે ગાને શાલા હા અત્યારે મારું શરીર આદે સારણીની જેમ વિંધાઈ ગયું છે અરે અહીંયા હવે મારું કોણ કદાચ મારો કુમાર હરપાલ મારો હાથ સાંભળી અને અહીંયા આવે પણ ખરો તો લાવ મારા પુત્રને યાદ કરું અને મારો સાથ સાંભળે બેટા હડપાલ હા બેટા શું થઈ ગયું તમે મને એકલો મૂકીને કેમ ચાલ્યા આવ્યા પિતાશ્રી હા બેટા સિંધપતિ સુમરે આપણા 20 વર્ષના વેર આજે તાજા કર્યા છે અને ગાયને રક્ષા કરવી એ તો આપણી ધર્મ છે અને આજે મારું શરીર સારણીની જેમ વિંધાઈ ગયું છે બેટા પિતાશ્રી આપ તો જાણો છો કે સિંધના સુમરા તગા ખોર છે તમે એકલા શા માટે આવ્યા પિતાશ્રી તમે શા માટે આવ્યા હા બેટા ગૌ બ્રાહ્મણ નું રક્ષણ કરવું એ તો આપણો ક્ષત્રિયનો ધર્મ છે બેટા એ તો આપણો ધર્મ છે બેટા હવે મારી છેલ્લી ઈચ્છા છે બેટા અરે પિતાશ્રી તમારી જે કાંઈ પણ ઈચ્છા હોય તે આપ જલ્દી મને કહો પિતાશ્રી જલ્દી કહો હા બેટા ગૌ અને બ્રાહ્મણ તેની રક્ષા કરવી આપણો ક્ષત્રિયનો ધર્મ છે બેટા સુમરે અત્યારે સિંધના સુમરે ગાયુને વાળી અને સિંધમાં લઈ ગયો છે તો ગાયનું ધન તું પાછું વાળજે બેટા પાછું વાળીને લાવજે અને જો દગા ખોલ સિંધપતિ સુમરો છે જો કદાચ તને ભીડ પડે અને ભાગવું પડે તો પાટણના રાજમાં જાજે અને પાટણનો રાજા છે તે મારો મિત્ર છે એનો આશરો લેજે બેટા એનો આશરો લેજે
ભલે પિતાશ્રી. હા બેટા, હવે મારું શરીર હાથમાં રે એમ નથી. મારું શરીર હવે સારણીની જેમ વિંધાઈ ગયું બેટા. રાહ રાહ રાહ. અરે પિતાશ્રી, આ શું થઈ ગયું? નાનપણમાં મારી માતુશ્રી મને એકલો મૂકીને ચાલ્યા ગયા અને આજ તમે પણ મને એકલો મૂકીને ચાલ્યા ગયા. પિતાશ્રી, આ શું થઈ ગયું? ઘેરો વડલો ને ઘેરી સાયડી રો, ઘેરો કુટુંબમાં મારો બાપ જો મીઠો, એવો મીઠો સાયડો તે મારા બાપનો રે રોલ. હે એવો મીઠો સાયડો તે મારા બાપનો રે રોલ. અરે પિતાશ્રી, આંગળી પકડી થી મારા બાપની, આંગળી પકડી થી મારા બાપની અને સાયલો થો હું ડગું મગું સાય રે મીઠો સાયડો તો મારા બાપનો ઘેરો રે વડલો ને ઘેરી સાયડી રો. અરે પિતાશ્રી, એક વાર તો બોલો 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 ને એક જવાર પિતાજી મારા બોલો. તમને બોલાવે તમારો હરપાલ પિતાજી મારા બોલો. અરે પિતાશ્રી, એકવાર બોલો, એકવાર જવાબ આપો. તમારી વગર મારું કોણ? અરે ભાઈ મરે ભવહારીએ અંડની મરે દશદાર, પણ બાળપણમાં જેના માવતર મરે, અરે રે એને સારે દશના વાવા નથી મારે કાકાના કુટુંબ પિતાજી મારા બોલો. અરે પિતાજી, એક વાર બોલો. તમને બોલાવે તમારો બાળ પિતાજી મારા બોલો. પણ ઘર નહીં મું તો ભલે નહીં મું, અને તું ક્યાં નહીં મોય ઘરનો મોગ. એ મારા કાંધે કંધોતર ઉતર્યા, મારે જન્મો જન્મ લાવો પિતાજી મારા બોલો. પિતાજી, એક વાર જવાબ આપો.
મને બોલાવે તમારો હરપાલ પિતાજી મારા બોલો ને. અરે સિંધના સુમરાએ મારા પિતાશ્રી સાથે દગો કરી પીઠ પાછળ ઘા કરી અને મારા પિતાશ્રીને મોતને ઘાટ ઉતાર્યા છે. પણ એ સિંધનો સુમરો હજી જાણતો નહીં હોય કે આ મકવાણા પરિવારનો એક દીપક હજી જીવિત છે. હું પણ જોઉં છું કે સિંધપતિ ગાયોનું ધણ વાળી અને ક્યાં સુધી જાય છે. લાય મારા પિતાશ્રીનો મોતનો બદલો લેવા હું સિંધ તરફ ચાલ્યો જાઉં. અરે ઉભા રહો નિસ નરાધમો. મૂંગા પશુનો સહારો લઈ તમારી જાતને વીર સમજો છો નાલાયકો. અરે સટ કોણ છે તું? અરે સુમરા, તું શું સમજો છો કે મારા પિતાશ્રીને દગો કરી મારી અને તું આ હરપાલ તેના હાથથી બચી શકીશ? એ છોકરા, જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો ચાલ્યો જા, નકર તારા બાપની પાસે તું પણ વયો જાય. સુમરા, તરસી રહી છે ક્યારની શમશેર મારી રુધિર તમારું સાખવા. તરસી રહી છે ક્યારની શમશેર મારી રુધિર તમારું સાખવા. હજી કહું છું ચાલ્યો જા, તારા સિંધનું નામ રાખવા. રે સાત, કોનું ઘૂમે છે મોત કે બે કદમ આગળ વધે? અરે કોનું ઘૂમે છે મોત કે બે કદમ આગળ વધે? કોની માએ સવાશેર સૂટ કાઢી છે કે આ સિંધપતિ સામે હથિયાર ચલાવે? બરાબર છે સરકાર. અરે હટ! અરે સિંધપતિ, શું સમજે છો? સિંધપતિ ઝરણા હજી તમે જોયા નથી અને આ હરપાલે તો મહાસાગર વલોવ્યા છે. અરે સિંધપતિ, ઝરણા હજી તમે જોયા નથી, આ હરપાલે તો મહાસાગર વલોવ્યા છે. આ વાજિંત્રો કેરા પાલ કદી બદલાતા નથી. બદલાશે આ જગતની રીત, પણ તમારી જેવા લુખ્ખાઓના દાવ કદી બદલાતા નથી. અરે સટ, તલવાર મારી શકશે રુધિર તારું સાખવા. તલવાર મારી શકશે રુધિર તારું સાખવા. ચાલ્યો જા છોકરા, તારા બાપનું નામ રાખવા. બરાબર છે? અરે હટ! સમચાર ધરી છે તે હાથમાં, પણ તે વાપરી જાણી નથી. સમચાર ધરી છે તે હાથમાં, પણ વાપરી જાણી નથી. અને મોઢે ધરી છે તે મૂછ, પણ એ મૂછમાં હજી પાણી નથી. પાણી વગરના પુરુષો બકવાસ ઓછો કરો. મોઢા ભર્યા છે ખાંડના. આ મેદાન નથી, રાંડે રાંડના. મુબારક છે તને તારું કુળ કપટ, અને જૂનું છે મારા બાપનું વેર. મુબારક છે તમને તમારું કુળ કપટ,
અને જૂનું છે મારા બાપનું વેર. આજે હરપાલ દે મકવાણા તમને બધાને મારીને વર્તાવશે કાળો કેર. અરે સાત સિંહ કરે જા ઘરના ત્યાં તો આખું જંગલ ખખડે છે. અરે સિંહ કરે જા ઘરના ત્યાં તો આખું જંગલ ખખડે છે. પાંચ સિંહ પતિ કરે જા ઘરના ત્યાં તો સિંહ પોતે પણ ખખડે છે. તો તૈયાર થાવ. તૈયાર થા તૈયાર થઈ જા. એના બાપની જેમ દગો કરીને મારી નાખો. અને એના બાપની જેમ દગો કરીને મારી નાખો. રણસિંગા વાગે છૂટા લાગે કાયર ભાગે કામ પડે જગતી ધરતી ફોજ ફરતી વિનાશ ધરતી તે જવડે ને દાને મરવા અક્ષર હરવા મરદ કશું મરણ છડે મરદોની હાકે દોડો ફાકે અરે ઝુમરા મારા પિતાશ્રીને મારીને તું શું સમજે છો? કસ ખેરા કોટનો દીવો હજી જીવિત છે. તૈયાર થા. હરપાલ તે મને માર્યો પણ તું જે જાણતો નથી કે સિંધ ની અંદર હજી મારાથી પણ મોટા સમરાવો છે. એને જ્યારે જાણ થશે ને કે મારું મૃત્યુ થયું છે ત્યારે તેઓ એક સાથે આવશે અને તારી ઉપર ચડાઈ કરશે અને મારા મોતનો બદલો લેશે. હરપાલ યા અલ્લાહ અલ્લાહ. અરે સિંધપતિ
મરતા મરતા કહેતો ગયો, આ વખતે મને મારા બાપના બોલેલા બે શબ્દ યાદ આવે છે. મારા પિતાશ્રીએ મરતી વેળાએ કીધેલું કે જ્યારે તારે ભાગવું પડે તારે સમય સુસુકતા વાપરી અને ભાગવું જોવે. સિંધનું સાઈન મોટું છે, મારું શેન અત્યારે મારી સાથે છે નહીં. કહેવતમાં કીધું છે કે સરપને જ્યારે ફેન ઊંચી કરવાની હોય ત્યારે મીસી દેવામાં આવે છે. માટે સાલ મારા પિતાશ્રીએ કીધું હતું કે જ્યારે તારે મદદની જરૂર હોય ત્યારે ગુજરાતમાં પાટણમાં એના નાનપણનો મિત્ર કોણ કે કરણસિંહ વાઘેલા રહે છે, ત્યાં તું એની પાસે જઈએ અને મદદ માગશે તો લાય ગુજરાતની વાટે પડું.